કેમ છો બાળ મિત્રો, સ્વાગત છે તમારું આપણી ભાવદર્શન વિદ્યાલયની એજ્યુકેશનલ એપ પર। તો બાળ મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ભણવાના છીએ ધોરણ 4 વિષય અંગ્રેજી યુનિટ નંબર 3 માય ફેમિલી। તો બાળકો, આપણે આજે યુનિટ નંબર 3 માય ફેમિલીની એક્ટિવિટી નંબર 13 ભણવાના છીએ, જેનું હેડિંગ છે જમ્બો મીટ્સ મોન્ટી। આ સરસ મજાની વાર્તા છે, તો ચાલો આપણે સાથે મળીને આ વાર્તા ભણીએ। વાર્તા ભણવાની આપણને ખૂબ મજા આવશે। બાળ મિત્રો, આપણે આ વિડીયોમાં ભણવાના છીએ યુનિટ નંબર 3 માય ફેમિલીની એક્ટિવિટી નંબર 13। તો આપણે સૂચના વાંચીશું। નીચેની વાર્તા શિક્ષકની મદદથી સાંભળો। તો બાળકો, આપણે સૂચના વાંચી આપણને ખ્યાલ આવી જ ગયો છે કે આપણે એક્ટિવિટી નંબર 13માં એક વાર્તા ભણવાના છીએ, અને વાર્તા ભણવાની તો આપણને ખૂબ મજા આવે। તો ચાલો આપણે સાથે મળીને આ વાર્તા ભણીએ। તો હેડિંગ જોઈએ વાર્તાનું, જમ્બો મીટ્સ મોન્ટી। હવે જમ્બો નામ છે કોઈકનું, હવે કોનું નામ છે તે તો આપણે વાર્તા ભણીશું તો જ ખબર પડશે। અને મીટ્સ MEETS મીટ્સ એટલે મળવું, અને મોન્ટી પણ નામ છે, તો જમ્બો મીટ્સ મોન્ટી એટલે કે જમ્બો મોન્ટીને મળે છે। હવે જમ્બો અને મોન્ટી કોણ છે તે જાણવા માટે આપણે વાર્તા ભણવું પડશે। તો આપણને આપણી બુકમાં એક સરસ મજાનું ચિત્ર આપ્યું છે। શરૂઆતમાં જ આપણને ચિત્રમાં 3 એલિફન્ટ્સ દેખાય છે। એક એલિફન્ટ્સ ડ્રમ વગાડે છે, આ એલિફન્ટ્સ પીપુડી વગાડે છે, અને સર્કસ જેવું ચિત્ર દેખાય છે આપણને। સર્કસ જેવું નહીં, પણ આ સર્કસનું જ ચિત્ર છે। તો શું થાય છે વાર્તામાં, શું છે આગળ, ચાલો આપણે જોઈએ। તો આપણે વાંચીશું અને સમજીશું। તમે સ્પેલિંગ યાદ રાખજો, અને કયા વર્ડનો શું ઉચ્ચાર થાય, શું વંચાય, તમે ધ્યાન આપજો। બૂમ બૂમ બૂમરા બમ, જુન જુન ઝુંઝરા જન। બૂમરા બૂમરા બમ, ઝુંઝરા ઝુંઝરા જન। આ જોડકણું છે, મારી સાથે બોલજો। આપણે ચાલો ફરી સાથે બોલીએ, મજા આવશે બોલવાની। ચાલો બોલો મારી સાથે, બૂમ બૂમ બૂમરા બમ, જુન જુન ઝુંઝરા જન। બૂમરા બૂમરા બમ, ઝુંઝરા ઝુંઝરા જન। ફરી બોલો, બૂમ બમ બૂમરા બમ, જુન જુન ઝુંઝરા જન। બૂમરા બૂમરા બમ, ઝુંઝરા ઝુંઝરા જન। મજા આવીને બોલવાની। તો ચાલો હવે આપણે વાંચીશું અને સમજીશું। તો વાંચીએ આપણે। I have come a long way. I have come a long way. I એટલે હું, I have come એટલે આવવું, a long એટલે લાંબુ, અને WAY વે એટલે રસ્તો। I have come a long way એટલે કે હું ખૂબ જ દૂરથી આવ્યો છું। I have come a long way, હું લાંબેથી આવ્યો છું, લાંબા રસ્તેથી આવ્યો છું, દૂરથી આવ્યો છું। We have come a long way. I એટલે હું એક વચન છે, અને we એટલે અમે બહુવચન છે। We have come a long way. અમે ખૂબ જ લાંબા રસ્તેથી આવ્યા છે। હવે કોણ કોણ લાંબા રસ્તેથી આવ્યા છે જોઈશું। With my little drum. With એટલે સાથે, my એટલે મારું, little એટલે નાનું, અને drum એટલે ઢોલક। હું મારી સાથે શું લાવ્યો છું, મારું નાનું ઢોલક લાવ્યો છું। હું ખૂબ જ લાંબા રસ્તેથી આવ્યો છું, અમે ખૂબ લાંબા રસ્તેથી આવ્યા છીએ, અને સાથે શું લાવ્યા છીએ, હું મારું નાનું ડ્રમ લાવ્યો છું। તો આ એલિફન્ટ છે એ કહે છે, કેમ કે ડ્રમ તો એની પાસે જ છે, જે મિડલમાં વચ્ચે જે એલિફન્ટ છે તે। જસ્ટ ટુ હેવ સમ ફન, જસ્ટ એટલે કે ફક્ત, ટુ હેવ સમ ફન, સમ એટલે થોડું, ફન એટલે આનંદ, ફક્ત થોડી મજા માટે આવું આ એલિફન્ટ કહે છે। લુક એટ ધ સર્કસ એલિફન્ટ્સ, લુક એટલે કે જુઓ, એટ ધ સર્કસ એટલે સર્કસ, અને સર્કસ એટલે સર્કસ, એલિફન્ટ્સ એટલે હાથી, તો એલિફન્ટ્સ એટલે હાથીઓ। તો લુક એટ ધ સર્કસ એલિફન્ટ્સ, સર્કસના હાથીઓને જુઓ। લુક એટલે જોવું, દે આર મુમ્બો, જમ્બો એન્ડ રમ્બો। તો આપણને જે ચિત્ર આપણે સ્ટાર્ટિંગમાં જોયું, જે અહીં આ 3 એલિફન્ટ્સ છે
તેમની વાત કરવામાં આવી છે કે પેલા સર્કસના હાથીઓને જુઓ, તેઓ કોણ કોણ છે? મમ્બો, જમ્બો એન્ડ રમ્બો. કોણ કોણ છે? મમ્બો, જમ્બો અને રમ્બો. તો જે આ છે તે મમ્બો છે, આ મિડલમાં એટલે કે વચ્ચે છે તે જમ્બો છે અને લાસ્ટમાં છે તે રમ્બો છે. તો હાથીઓને નિર્દેશ કરીને કહેવામાં આવ્યું છે કે દે એટલે કે તેઓ કોણ કોણ છે? મમ્બો, જમ્બો અને રમ્બો છે. જમ્બો ઇઝ સ્ટાર્ટિંગ ઇન ધ મિડલ. હવે જે વચમાં હાથી છે, જમ્બો ઇઝ સ્ટેન્ડ એટલે ઊભા રહેવું, સ્ટેન્ડિંગ એટલે કે ઊભો છે, ક્રિયા ચાલુ છે, આઈએનજી છે એટલે સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ એટલે વચમાં. તો જમ્બો વચ્ચે ઊભો છે. હી હેઝ અ ડ્રમ. હી એટલે કે તે, હેઝ એટલે પાસે હોવું, પોતાનું હોવું. હી હેઝ અ ડ્રમ, તેની પાસે ડ્રમ છે. હી ઇઝ વેરી નોટી. હી એટલે કે તે, ઇઝ એટલે છે, વેરી એટલે ઘણો, ખૂબ જ, NAUGHTY, નોટી એટલે કે મસ્તીખોર છે, તોફાની છે. હી ઇઝ વેરી નોટી. તો બાળકો, આપણને અહીં સર્કસની વાત કરવામાં આવી છે કે જેમાં 3 એલિફન્ટ્સ છે તેની વાત કરવામાં આવી છે અને તેમના નામ મમ્બો, જમ્બો અને રમ્બો છે. અને જે મિડલમાં જેની પાસે ડ્રમ છે તેનું નામ જમ્બો છે, તે એલિફન્ટનું નામ જમ્બો છે અને તે ખૂબ જ તોફાની છે. ત્યારબાદ આગળ જોઈશું તો અહીં આપણને ચિત્રમાં એક ટેન્ટ એટલે કે તંબુ, TENT, ટેન્ટ એટલે તંબુ દેખાય છે. અહીં કેળાના કેટલાક ઝાડ છે. આ હાથી છે કે જેની પાસે ડ્રમ છે એટલે આ જમ્બો જ હશે. તો આપણે આગળ વાંચીશું. નાવ ધ સર્કસ ઇઝ ઓવર. નાવ એટલે અત્યારે, હમણાં. ધ સર્કસ એટલે સર્કસ. ઇઝ ઓવર એટલે કે પૂરું થઈ ગયું છે, એટલે કે સર્કસમાં જે પણ એક્ટિવિટીઓ કરે છે તે અત્યારે પૂરી થઈ ગઈ છે. સર્કસ અત્યારે પૂરું થઈ ગયું છે. જમ્બો ઇઝ ઇન ધ ટેન્ટ. જમ્બો એટલે કે એલિફન્ટ છે. ઇઝ એટલે છે, ઇન એટલે ની અંદર, ધ ટેન્ટ એટલે તંબુ, TENT, ટેન્ટ એટલે તંબુ. તો જમ્બો ક્યાં છે? ટેન્ટ એટલે તંબુની અંદર છે. હી ઇઝ લુકિંગ આઉટ ઓફ ધ ટેન્ટ. હી ઇઝ લુકિંગ આઉટ ઓફ ધ ટેન્ટ એટલે કે જમ્બો તંબુમાંથી જુએ છે. આ એક એલિફન્ટ છે જે તંબુમાંથી બહાર જોઈ છે, તો આ જમ્બો છે. હી ઇઝ લુકિંગ એટલે કે લુક એટલે જોવું અને જોઈ રહ્યો છે માટે લુકિંગ. આઉટ ઓફ એટલે ની બહાર, ધ ટેન્ટ એટલે તંબુ. તો જમ્બો તંબુની બહાર જોઈ રહ્યો છે. હી ઇઝ હંગ્રી. હી એટલે તે, ઇઝ એટલે છે, HUNGRY, હંગ્રી એટલે ભૂખ્યો. તો તે ભૂખ્યો છે. હી વોન્ટ્સ સમ ફૂડ. હી એટલે કે તે અને વોન્ટ્સ એટલે કે જોઈએ છે. હી વોન્ટ્સ સમ ફૂડ. સમ એટલે થોડું, ફૂડ એટલે ભોજન. તેને થોડું ભોજન જોઈએ છે, તેને કંઈક ખાવાનું જોઈએ છે. દેર આર સમ નાઇસ બનાનાસ. તો જમ્બો તંબુમાંથી તેનું મોઢું બહાર કાઢીને જોઈ છે તો તેને દૂર કેળા દેખાય છે. જો અહીં કેળા છે, તંબુમાંથી જમ્બો બહાર જોઈ છે તો કહે છે અરે દેર એટલે કે ત્યાં, આર એટલે છે, સમ એટલે થોડા, નાઇસ એટલે સરસ, બનાનાસ એટલે આપણને ખબર કેળા. અરે ત્યાં સરસ કેળા છે. બટ હાઉ કેન જમ્બો ગેટ ધેમ. બટ એટલે કે પરંતુ, હાઉ કેન એટલે કે કેવી રીતે, જમ્બો એટલે જમ્બો, ગેટ એટલે મેળવવું, ધેમ એટલે કે તેમને, પરંતુ જમ્બો કઈ રીતે તેમને પ્રાપ્ત કરે. આ કેળા જે જમ્બોને દેખાય છે તે જમ્બોએ ખાવા છે, પણ જમ્બો તેને કઈ રીતે મેળવે, કેળા જમ્બોને કઈ રીતે મળશે એવું જમ્બો વિચારે છે. તો આગળ જોઈશું આપણે. ત્યારબાદ શું થાય છે? નાવ જમ્બો ઇઝ રનિંગ અવે. એટલે કે નાવ એટલે કે હમણાં, જમ્બો ઇઝ રનિંગ અવે. જમ્બોને ખૂબ ભૂખ લાગી છે તેથી તે રનિંગ અવે એટલે કે ભાગી જવું. રન અવે એટલે ભાગી જવું, રનિંગ અવે એટલે કે ભાગી રહ્યો છે. નાવ જમ્બો ઇઝ રનિંગ અવે
એટલે કે હમણાં જમ્બો ભાગી ગયો. ત્યારબાદ આગળ શું થાય છે? જમ્બોને ખૂબ ભૂખ લાગી છે, તેથી તે સર્કસમાંથી ભાગી જાય છે. ત્યારબાદ આગળ શું થાય છે તે જોઈએ આપણે. નાવ જમ્બો ઇઝ રનિંગ અવે ફ્રોમ ધ સર્કસ. ફ્રોમ એટલે માંથી અને સર્કસ એટલે સર્કસ. નાવ જમ્બો ઇઝ રનિંગ અવે ફ્રોમ ધ સર્કસ. અત્યારે જમ્બો સર્કસમાંથી ભાગી રહ્યો છે. ઓલ આર સ્લીપિંગ સાઉન્ડલી. ઓલ એટલે કે બધા, આર એટલે છે બહુવચન છે, ઓલ માટે આર આવ્યું. સ્લીપિંગ એટલે સૂવું. ઓલ આર સ્લીપિંગ એટલે કે સૂતા છે. ઓલ આર સ્લીપિંગ સાઉન્ડલી એટલે કે બધા શાંતિથી અવાજ કર્યા વગર, અવાજ વગર બધા સૂતા છે. તો યાદ રાખજો સ્પેલિંગ SOUNDLY એટલે કે સાઉન્ડલી. શું વંચાશે? સાઉન્ડલી એટલે કે નિરાંતે, શાંતિથી સૂતા છે બધા. જમ્બો ઇઝ ગોઈંગ અવે ફ્રોમ ધ ટેન્ટ. જમ્બો ઇઝ ગોઈંગ અવે ફ્રોમ ધ ટેન્ટ. તો બધા શાંતિથી સૂતા છે અને જમ્બો બધા સૂતા છે તેનો લાભ લઈને ભાગી જાય છે સર્કસમાંથી. અને જમ્બો ઇઝ ગોઈંગ અવે ફ્રોમ ધ ટેન્ટ. જમ્બો તંબુમાંથી ધીમેથી જાય છે. જમ્બો ઇઝ ગોઈંગ અવે ફ્રોમ ધ ટેન્ટ. હી ઇઝ હોલ્ડિંગ ધ બેલ્સ. હી એટલે કે તે, ઇઝ એટલે છે, હોલ્ડ એટલે પકડવું. હોલ્ડ એટલે પકડવું અને હોલ્ડિંગ એટલે પકડી રાખ્યું છે, ક્રિયા ચાલુ છે. હી ઇઝ હોલ્ડિંગ ધ બેલ્સ. બેલ્સ એટલે કે ઘંટ. હાથીના ગળામાં, સર્કસવાળો હાથી છે માટે તેના ગળામાં ઘંટ લગાવવામાં આવ્યો છે. તો જમ્બો શું કરે છે? ઘંટને પકડી રાખે છે. હોલ્ડ એટલે પકડવું. કેમ પકડે છે જોઈએ આપણે. અધરવાઇઝ ધ નોઇઝ વિલ વેક અપ એવરીવન. અધરવાઇઝ નહીતર ધ નોઇઝ વિલ, નોઇઝ એટલે કે અવાજ, વેકઅપ એટલે જાગી જવું, એવરીવન એટલે બધા. જો જમ્બો જાય છે ટેન્ટમાંથી, તંબુમાંથી ભાગી રહ્યો છે, જો તે તેનો ઘંટ ન પકડી રાખે તો તે વાગે, ઘંટડી વાગે અને તેના અવાજને કારણે જે બધા સૂતા છે તંબુમાં તે બધા જાગી જાય અને તે પકડાઈ જાય, માટે તેણે તેના ઘંટને પકડી રાખ્યો છે. ત્યારબાદ શું થાય છે? અને જમ્બો ક્યાં જાય છે? તેને ભૂખ લાગી છે અને તેણે કેળા ખાવા છે, માટે તે તંબુમાંથી ભાગીને જઈ રહ્યો છે. એકવાર ફરી આપણે રિપીટ કરીશું. નાવ જમ્બો ઇઝ રનિંગ અવે ફ્રોમ ધ સર્કસ. જમ્બોને ભૂખ લાગી છે અને અત્યારે તે તંબુમાંથી ભાગી રહ્યો છે. ઓલ આર સ્લીપિંગ સાઉન્ડલી. તંબુમાં તેના જે મિત્રો છે તે બધા નિરાંતે શાંતિથી સૂતા છે. જમ્બો ઇઝ ગોઈંગ અવે ફ્રોમ ધ ટેન્ટ. જમ્બો તંબુમાંથી ભાગી રહ્યો છે. હી ઇઝ હોલ્ડિંગ ધ બેલ્સ, અધરવાઇઝ ધ નોઇઝ વિલ વેક અપ એવરીવન. તેણે તેના ગળામાં જે ઘંટ છે તેને પકડી રાખ્યો છે, અધરવાઇઝ નહીં તો ઘંટના અવાજથી બધા જાગી જાય. વેક અપ એવરીવન એટલે કે બધા જાગી જાય. હવે આગળ જોઈશું. તો બધા નિરાંતે સૂતા છે અને જમ્બો શું કરે છે? તંબુમાંથી ભાગી જાય છે. શા માટે? તેને ભૂખ લાગી છે અને કેળા ખાવા માટે. પછી શું થાય છે? તો અહીં ચિત્રમાં આપણને દેખાય છે કે આ જમ્બો છે અને આ કેળાનું ઝાડ છે. તો એવું લાગે છે આપણને કે કદાચ જમ્બો કેળાના ઝાડ પાસે પહોંચી ગયો છે. તો આપણે વાંચીશું. નાવ જમ્બો ઇઝ વેરી નિયર ધ ટોલ બનાના ટ્રી. નાવ એટલે કે હમણાં, જમ્બો એટલે જમ્બો, ઇઝ વેરી નિયર એટલે કે ખૂબ નજીક, ધ ટોલ બનાના ટ્રી એટલે કે ઊંચા કેળાના વૃક્ષની ખૂબ નજીક પહોંચી ગયો છે. હી લવ્સ બનાનાસ એન્ડ હી ઇઝ હંગ્રી ટુ. હી લવ્સ, હી એટલે કે તે, લવ્સ એટલે ગમવું, બનાનાસ એન્ડ હી ઇઝ હંગ્રી ટુ. હંગ્રી એટલે ભૂખ્યું, ટુ એટલે પણ. હી લવ્સ તેને કેળા ખૂબ ભાવે પણ છે, ગમે પણ છે અને તેને અત્યારે ખૂબ ભૂખ પણ લાગી છે. હંગ્રી એટલે ભૂખ્યું. ઓ વોટ ઇઝ જમ્બો ડુઈંગ નાવ. ઓ વોટ એટલે કે શું, વોટ એટલે શું, ઇઝ જમ્બો, ડુ એટલે કરવું અને આઈએનજી છે એટલે ડુઈંગ, નાવ એટલે હમણાં. વોટ ઇઝ જમ્બો ડુઈંગ નાવ. અરે હમણાં જમ્બો શું કરશે? ઓ હવે જમ્બો શું કરી રહ્યો છે? હી કેન નોટ રીચ ધ બનાનાસ. હી કેન નોટ, હી એટલે કે તે, કેન નોટ એટલે ન કરી શકવું, રીચ
REACH રીચ એટલે પહોંચવું, ધ બનાનાસ એટલે કેળા. તો તે કેળા સુધી પહોંચી શકતો નથી. હવે કેમ નથી પહોંચી શકતો જોઈએ. દે આર સો હાઈ. દે આર એટલે કે કેળા. દે કેળા માટે ઉપયોગ થયો છે, બહુવચન છે, માટે આર. સો હાઈ એટલે કે ખૂબ ઉપર છે. કેળા ક્યાં છે? ઝાડ ઉપર ખૂબ ઉપર છે, માટે જમ્બો કેળા સુધી પહોંચી શકતો નથી. ત્યારબાદ હી ઇઝ શેકિંગ ધ ટ્રી હાર્ડ. હી ઇઝ એટલે કે હી એટલે તે જમ્બો માટે ઉપયોગ થયો છે. શેક SHAKE આવશે. શેક એટલે હલાવવું અને ING લાગ્યું છે, ઈ કાઢીને ING. તો શેકિંગ એટલે હલાવી રહ્યો છે, હમણાં ક્રિયા ચાલુ છે હલાવવાની. ધ ટ્રી હાર્ડ જમ્બોને ભૂખ લાગી છે અને તેને કેળા જોઈએ છે, માટે તે કેળાના ઝાડને ખૂબ જોરથી હલાવે છે. હાર્ડ એટલે કે ખૂબ જ જોરથી હલાવે છે. હી થિંક્સ ધ બનાનાસ વિલ ફોલ ડાઉન ફ્રોમ ધ ટ્રી. હી થિંક્સ ધ બનાનાસ વિલ ફોલ ડાઉન ફ્રોમ ધ ટ્રી. હી થિંક એટલે વિચારવું. તેને એવું લાગે છે, તે એવું વિચારે છે કે બનાનાસ વિલ એટલે કે ભવિષ્યકાળનું રૂપ છે. બનાનાસ વિલ ફોલ ડાઉન એટલે કે નીચે પડવું. ફ્રોમ ધ ટ્રી ઝાડ ઉપરથી. તેને એવું લાગે છે કે જો તે ઝાડને હલાવશે તો કેળા ઝાડ ઉપરથી નીચે પડી જશે. પછી આગળ જોઈશું આપણે કેળા પડે છે કે નહીં. વાંચીશું આપણે. આપણને અહીં ચિત્રમાં જમ્બો દેખાય છે, કેળા છે અને આ શું ઉપર તો વાંદરો પણ છે. જોઈએ આગળ શું થાય છે. બટ હુ ઇઝ સ્લીપિંગ ઓન ધ બનાના ટ્રી. બટ એટલે કે પરંતુ, હુ એટલે કે કોણ, ઇઝ એટલે છે, સ્લીપ એટલે સૂવું અને સ્લીપિંગ એટલે કે સૂઈ રહ્યો છે, ઓન એટલે ઉપર, ધ બનાના ટ્રી. પરંતુ ઝાડ ઉપર કોણ સૂઈ રહ્યું છે? કોણ સૂતું છે? પણ કેળાના ઝાડ પર કોણ સૂતું છે? આગળ જોઈશું. વેલ ઇટ ઇઝ મંકી. વેલ ઇટ ઇઝ મંકી. ઠીક તે વાંદરો છે. વેલ એટલે ઠીક છે. ઇટ ઇઝ મંકી એટલે કે તે વાંદરો છે. હિઝ નેમ ઇઝ મોન્ટી. હવે તમને ખબર પડ્યું કે જમ્બો જે મિડલમાં હાથી છે તેનું નામ છે અને મોન્ટી કોનું નામ છે? વાંદરાનું નામ છે. હિઝ નેમ ઇઝ મોન્ટી. તેનું નામ મોન્ટી છે. જમ્બો ડઝ નોટ સી ધ મંકી. જમ્બોએ ઝાડ ઉપર વાંદરો સૂતો છે તે જોયું હતું નહીં. તે જોયું નહીં તેણે. હી શેક્સ ધ ટ્રી વેરી હાર્ડ. મોન્ટી ઝાડ ઉપર સૂતો છે તે હાથીને દેખાતો નથી. જમ્બોએ જોયો જ નથી અને મોન્ટીને, અને તે જોરથી હી શેક્સ એટલે કે હલાવવું, ધ ટ્રી વેરી હાર્ડ તે ખૂબ જોરથી ઝાડને હલાવે છે. ત્યારબાદ શું થાય છે? લો ધ મંકી ઇઝ ફોલિંગ ડાઉન. જુઓ વાંદરો નીચે પડી રહ્યો છે. ધ મંકી ઇઝ ફોલિંગ. ફોલ એટલે પડવું અને ફોલિંગ એટલે નીચે પડી રહ્યો છે. ડાઉન એટલે નીચે, ફોલ એટલે પડવું. જુઓ વાંદરો નીચે પડી રહ્યો છે. રાઇટ ઓન ધ ટોપ ઓફ જમ્બોઝ હેડ. વાંદરો ક્યાં પડે છે? રાઇટ ઓન ટોપ ઓફ જમ્બોઝ હેડ. બરાબર જમ્બોના માથા પર. વાંદરો ક્યાં પડ્યો? સીધો જમ્બોના માથા પર પડ્યો. કેળા તો ન પડ્યા પણ કોણ પડ્યું? મોન્ટી વાંદરો. અને તે પણ ક્યાં પડ્યો? સીધો જમ્બો એલિફન્ટના માથા ઉપર પડ્યો. જમ્બો શાઉટ્સ એન્ડ લાફ્સ. જમ્બો શાઉટ્સ. મોન્ટી તેના માથા પર પડ્યો તો જમ્બોથી ખૂબ જોરથી અવાજ નીકળી ગયો. શાઉટ એટલે કે બૂમ પાડવી. ખૂબ જોરથી બૂમ પાડી. અને લાફ LAUGH. લાફ એટલે કે હસવું. લાફ. વાંદરો તેના માથા પર પડ્યો તેથી જમ્બોએ ખૂબ જોરથી બૂમ પાડી અને હસવા લાગ્યો. ધે બીકમ ફ્રેન્ડ્સ. ધે એટલે કે તેઓ, બીકમ એટલે બનવું, ફ્રેન્ડ્સ FRIENDS. ફ્રેન્ડ્સ એટલે કે મિત્રો. પછી બંને મિત્રો બની ગયા અને કદાચ તેમણે સાથે મળીને કેળા પણ પેટ ભરીને ખાધા હશે. તો બાળમિત્રો, આશા રાખું છું તમને આ વાર્તા ભણવાની ખૂબ મજા આવી હશે. અને
હવે તમે સ્પેલિંગ યાદ રાખજો, સાથે સાથે વાંચજો પણ, અને તમે વાંચવાની પ્રેક્ટિસ કરજો. તો બાળકો, હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.